દસાડામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો। ગુજરાતભરમાં ભારે વરસાદને કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। પાલનપુર રાજસ્થાનથી મોરબી નવલખી ટ્રાન્સપોર્ટ વાહન વ્યવહાર ખોરવાયો। ધાંગધ્રા બાયપાસ પુલ પર ગાબડું પડતા પાલનપુર રાજસ્થાન મહેસાણાથી માલવણ આવતા મોરબી નવલખી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ટ્રાફિક જામ થઈ જતા વાયા વિરમગામ સુરેન્દ્રનગર ચોટીલા વાહન વ્યવહારમાં ડાયવર્ટ કરાતા ટ્રાન્સપોર્ટ ધંધા સાથે સંકળાયેલા વાહન ચાલકો મુશ્કેલીમાં मुकाया। स्टोरी रिपोर्ट बाय मिनाज मलिक। हमारी गाड़ी है, गाड़ी खोटी ऊभी रखावी है। कोई मोरबी में रास्ता में कोई पानी आयो नहीं है। मालवण वाला रास्ता धांगध्रा वाला रास्ता में खोटा है में हैरान करे गाड़ी ने राखी है में ऊभी राखी गाड़ी ना એટલે માલવણથી જે ધાંગધ્રાનું જે બાયપાસનું જે હાઈવે પર જો પુલ છે પુલ પર ગાબડું પડ્યું છે એ માટે જે સામખ્યારી મોરબી જતી વાહનોને એ ડાયવર્ટ કરે છે રસ્તામાં કર્યો है रस्ता जाम કર્યો है। गावड़ो हटाता नहीं हटाड़े तो થઈ જાય ગલી। અચ્છા એવું છે બાકી આમ રોડ ઉપર કે બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં? મોરબીથી લઈને જેટ માલવણ સુધી એકદમ ક્લિયર છે। ઓકે તો અત્યારે તમારી ગાડીઓ અહીંયા કણે પડી છે બબે દિવસથી તમે આ લોકો અહીંયા પડા રહ્યા છો તો આમાંથી તમને કે નુકસાન ખરું? નુકસાન એ રોજના 5000ની પણ ગાડીની કિસ્ત આવે હપ્તા ક્યાંથી ભરવાના? ડીઝલ વધારે આવશે એમને। અચ્છા એટલે ડીઝલ વધારે આવવાનું કારણ એટલે તમારે ફરી અમારો રૂટ હે ત્યાંથી બંધ કરી નાખ્યો। મોરબી ઉપર પાણી આવી ગયું।